હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો આપણે સવાર પડી ગઈ છે પણ હજી નાયા નહીં અને 11:30 થઈ ગયા છે અને આપણે હવે રોટલી કરીએ છીએ. એટલે અડધી થઈ ગઈ, અડધા ટિફિનો પહોંચી ગયા અને અડધી મારે બાકી છે. એટલે હવે કરું. થાક લાગે થોડી વાર એટલે બેઠી મેં કીધું કરી દઈએ. થોડીક વાર થઈ ગઈ એટલે ફટાફટ રોટલી કરીને પછી રેડી થઈને પછી શાંતિથી બેસીશું. ટીવી રોટલી કરીને ભરવાના છે ટિફિનો, એ બધું થઈ જશે પછી બેસીશું આપણે. હેડો તાણ કરી દઈએ ફટાફટ રોટલી. બને રહેજો બ્લોગમાં. તો આપણે દવા ભૂખ્યા પેટની લઈ લીધી અને હવે આપણે બેસીશું જમવા માટે. જો જમવામાં મેં શું લીધું છે બતાવું તમને. ભાત અને શાક લઈ લીધું છે આપણે જમવામાં. એટલે જમી લઈએ, જમીને પછી મળીએ. જો આપણે જમી લીધું છે ને હવે બેઠા છીએ. થોડીક વાર તડકે બેસવાની ઈચ્છા થઈ તો મેં કીધું બેસીએ આજે થોડીક વાર તડકે. તો બેઠા આવો થોડીક વાર તડકે, પણ તડકો જ અહીંયા નહીં આવતો ને જતો રહ્યો. હવે પેલી બાજુ તડકો છે, આ પેલી બાજુ ખાટલો પાથરો, પણ ખાટલા ઉપર કપડાં સુકવાય છે. કંઈ નહીં યાર, અહીંયા બેસીશું જેટલો તડકો આવે એટલો. અને આપણને ઓઠવા માટે ગયો હવે કોઈ સર નહીં પાડતો, આપણે એકલા જ બેસીએ. ફોન જોઈએ, તડકે બેસીએ થોડી વાર. ઠંડી ઉડી જાય, ઠંડી લાગે છે હજી હમણાં જ નહીં ને એટલે ઠંડી લાગે છે બહુ જ. અને આજે અમારા ત્યાં બહુ ઠંડી સાંભળી સવારની. જો અમારા સામે ભેંસો છે એ બતાવું. જો સામે ભેંસો છે અમારે ત્યાં, દેખાય દેખાય 1 2 3 ભેંસો છે. 3 અને કૂતરું છે. જો ગાઈસ આપણને છે ને મોસંબીનો જ્યુસ પીવો હતો ને તો આપણે બનાવી દીધો છે આનાથી. આ જો જ્યુસ કાઢી દીધું છે. આની અંદર મને થોડુંક ઠંડુ પીવું હતું ને એટલે મેં થોડોક એવો બરફ નાખ્યો છે. અને થોડું ગળ્યું બી પીવું હતું એટલે મેં થોડીક એવી ખાંડ નાખી છે. અને આપણે એનો મિક્સ કરી દઈશું અને પછી પી લઈશું. અને અહીંયા છે બેન બા, ઠંડી લાગે છે તો સ્વેટર પહેરો ને. સ્વેટર નહીં, આ બરોબર જ જોવો આપણે. ક્વોલિટી જેવી સ્કીન. આ બાપા તમારી ક્વોલિટી. અમે ટોપી બોપી નહીં પહેરા તો ચાલજે. તમે પહેરા તમે મોરો થશો. એવું છે. સારું હેડો તાણ હવે આપણે જ્યુસ પી લઈએ. શું કેવું? સાચી વાત. સાચી વાત છે. ચમ ઉપડ્યો તમે? હે ચમ ઉપડ્યો? થોડી વાર આપણા કંઠો ભરી જો આપણે અત્યારે ભાખરી બનાવી દઈશું. એટલે ભાખરી ચડવાની છે, બસ ખાલી કરી દઈએ પછી બેસીએ શાંતિથી. હેડો મળીએ પછી. બનાવી જો જમવાનું બની ગયું છે. ખીચડી શાક પણ ભાખરી. ખાલી આ ભાખરીમાં થોડીક કરવાની બાકી છે. ભાખરી કરી દઈએ પછી બેસીએ. તો જો ગાઈઝ આપણે જમવું તો નહીં, ભૂખ નહીં લાગી એટલે, પણ આપણે દૂધ પી લીધું છે અને વાસણ બધું ધોઈ દીધું છે. અને હવે આરામ કરવા આવી ગયા આપણે. રાત પડી ગઈ એટલે. અને જો મારા ભાઈ સારંગપુર ગયા હતા તો દોરું લાવ્યા મારા માટે અને એમના માટે. તો આપણે બાંધી દીધો દોરો. સારો લાગે છે.
અને દાદાનો પ્રસાદ છે એટલે આપણે બાંધી દીધો. અને હજી અમે છે ને થોડીક ગમ્મત કરી, એટલે નાના છોકરાનું પેલું હોય ને, અત્યારે વાયરલ નહીં થયું બધું પેલું આમ અહીંયાથી આમ ખરી એટલે પેલું શિંગડા ઊંચા થાય એ વાળું આપણે કર્યું. એ ક્લિપ અહીંયા અંદર મૂકીશ હું, જોજો તમે લોકો. મારા પર કેવું લાગે છે મને કહેજો. નહીં સારું લાગતું, હા તો ખાલી બે ઘડી ગમ્મત અને મનોરંજન માટે આપણે કર્યું હતું. તો ચલો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને હા, મેં યુટ્યુબમાં મૂક્યું છે શોર્ટમાં પેલું શું કહેવાય, એક છોકરી છે કંઈક ઓસ્ટ્રેલિયાની કે કંઈક વિદેશી છોકરી છે, અને એ ઓમ જય જગદીશ હરેવાળી આરતી ગાય છે. એના વિશે મને થોડુંક શું કામ એ વિડીયો મેં જોયો તો જોતાં જોતાં મગજમાં આમ વિચાર આવી ગયા. તમે મારા વિચારો કીધા છે એ શોર્ટમાં, તો તમે એ શોર્ટ જોજો. અને જો તમને ગમે ને તો કંઈક કોમેન્ટ કરજો, અથવા જો હું સાચી હોય ને તો તમે બીજાના બી શેર કરજો. જે તમે આસપાસ, તમારી આસપાસ તમે લોકો એવું જોતા હોય એને શેર કરજો. અને આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો મારી ચેનલના વિડીયો તમને રોજ સૌથી પહેલાં મળે ને એના માટે બેલ આઇકન ઉપર ક્લિક કરો. મારા સસરા બહાર છે, સૂઈ ગયા છે એટલે આપણે થોડુંક ધીમે ધીમે બોલીએ છીએ. ચલો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.